એક માર્કેટિંગ એક્સપર્ટ કેફેમાં બેઠો બેઠો કોફીની ચુસ્કીઓ લઈ રહ્યો હતો. તેની સામે એક યુવાન રસ્તામાં ટી શર્ટ વેચી રહ્યો હતો. એ સતત જોઈ રહ્યો હતો. લોકો આવે, ભાવ પૂછે, પણ કોઈ ટી શર્ટ ખરીદતું ન હતું. કલાકો વીતી ગયા અને આખરે તે માર્કેટિંગ એક્સપર્ટ તે યુવાન પાસે ગયો અને પૂછ્યું કે ભાઈ, તમે આ ટી શર્ટ કેટલામાં વેચો છો? તો યુવાન બોલ્યો કે 200 રૂપિયામાં. તો એક્સપર્ટે ફરીથી પૂછ્યું, એક ટી શર્ટ પાછળ તમારો ખર્ચ કેટલો આવે છે? તો યુવાન બોલ્યો લગભગ 50 રૂપિયા. પછી એક્સપર્ટે પૂછ્યું કે દિવસમાં કેટલી ટી શર્ટ વેચાઈ જાય છે? તો યુવાન ઉદાસ થઈને બોલ્યો, ક્યારેક તો એક પણ વેચાતી નથી, ક્યારેક 2, 4, 5 કે 10 જેટલી ટી શર્ટો વેચાય છે. કોઈ નક્કી નથી. લોકો આવે છે, ભાવ પૂછે છે અને ચાલ્યા જાય છે. તો એક્સપર્ટ બોલ્યો કે હું તમારા માટે એક ઓફર બનાવું છું. કદાચ તને શરૂઆતમાં લાગશે કે નફો ઓછો થશે, પણ તારું વેચાણ અસાધારણ રીતે વધી જશે. યુવાને કહ્યું કે જણાવો. તો એક્સપર્ટે કહ્યું કે પહેલી ટી શર્ટ 200 રૂપિયામાં વેચવાની, બીજી ટી શર્ટ 150 રૂપિયામાં વેચવાની, અને ત્રીજી ખરીદે તો ત્રીજી ટી શર્ટ 100 રૂપિયામાં વેચવાની, અને જો ચોથી ટી શર્ટ ખરીદે તો માત્ર 1 રૂપિયામાં જ વેચવાની. તો યુવાન બોલ્યો કે આમાં તો મને બહુ મોટું નુકસાન થશે. તો એક્સપર્ટ બોલ્યો કે ના ભાઈ, તો આખો હિસાબ કરીને જો, આ ઓફર તું માત્ર 3 દિવસ ચલાવ અને પછી જો કે તારો નફો કેવી રીતે વધે છે. પછી તેણે એક વધુ સલાહ આપી, એક જ ડિઝાઇનની 4 થી 5 અલગ અલગ સાઇઝની ટી શર્ટ સાથે લટકાવજે, કારણ કે આ ટુરિસ્ટ જગ્યા છે અને પરિવાર પણ આવે છે. પતિ, પત્ની અને બાળકો ઘણી વખત એક સરખી ડિઝાઇનના શેર ખરીદે છે. મિત્રો પણ એક સરખા ટી શર્ટ પહેરવાનું પસંદ કરે છે. તો યુવાનના મનમાં શંકા હોવા છતાં પણ તેને આ મોડેલ અપનાવ્યું, અને સૌથી આશ્ચર્યની વાત, તેની લગભગ બધી જ ટી શર્ટ એક જ દિવસમાં વેચાઈ ગઈ. તો યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો. તો લોકો માત્ર 1 રૂપિયાની ચોથી ટી શર્ટથી જ આકર્ષાઈ રહ્યા હતા. તેઓ એકબીજાને કહેતા કે ચાલ, એક હું લઈ લઉં, એક તું લઈ લે, અને એક બીજો લઈ લેશે, અને ચોથી તો માત્ર 1 રૂપિયામાં જ મળે. આ રીતે માત્ર એક સ્માર્ટ ઓફરે લોકોના મનમાં ખરીદવાની ઈચ્છા જગાવી દીધી. તો યાદ રાખજો, લોકો સૌથી વધુ લોભામણી ઓફર તરફ જ આકર્ષાય છે. બાકીની વસ્તુથી તેમને કોઈ લેવા દેવા નથી. જો તમારું સેલ્સ ઓફર જબરજસ્ત હશે અને યુનિક હશે, તો લોકો તમારો માલ જરૂરથી ખરીદશે. બસ ઓફર એવી હોવી જોઈએ કે લોકો તેને છોડવા જ ના માંગે. આ રીલ તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરવાનું ના ભૂલતા.